જય પહેરી લીધા છે સ્કેટ એ મીરો એ પણ હું પડી જાત ક્યાં પેલા ઓલા લોકો આમાં લગી ક્યાં જાય. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ, અત્યારે હું કરું છું એક મારા ફોનમાં એડિટિંગ. જો કે મારે એક ચેનલનું છે, મારી એક ડ્રોઈંગ ચેનલ જે ચાલે છે તેનું છે. તો તેનું એડિટ કરતો તો ફોન એકદમ હીટ થઈ ગયો છે, એકદમ ફોન ગરમ થઈ ગયો છે અત્યારે. તો બસ એ જ કામ ચાલુ છે અત્યારે. તો ગાઈસ, આજે મને વિચાર છે કે આજ રાતે લગભગ હું સોમનાથ જવાનો વિચાર કરું કે કેટલાય દિવસથી મન હતું ત્યાં આપણે સ્કેટિંગ ચલાવવાની ઈચ્છા છે ત્યાં બીચ ઉપર. તો જોઈએ હવે આપણે આજે રાતે નીકળી, કંઈ નક્કી નથી હજી. મારો એડિટ બેડિટ ચાલે, જો એડિટ થઈ જાય આપણે મતલબ પ્લાન કરીએ, કંઈ બીજો પ્લાન ના થાય તો આજે સોમનાથ જવા નીકળવાના. તો આજના વિડીયોમાં મજા આવવાની છે. તો ચલો. હેલો ગાઈસ, તો અત્યારે હું કરું છું મારું ડ્રોઈંગનું કામ, ડ્રોઈંગનો વિડીયો બનાવું છું મેઇન ચેનલ માટે આપણે. તો કાલે આપણે જે સોમનાથ જવાનું નક્કી કર્યું હતું કેન્સલ થયું છે. નક્કી કર્યું તો એ કેન્સલ થયું છે કારણ કે બીજા આપણે કેટલા કામ છે જેના માટે આપણે નીકળી શકીએ એમ છીએ નહીં. તો આપણે હવે સ્કેટિંગ ચલાવવા માટે ક્યાંક બીજે જ જવું જોશે આજે. એ પહેલાં આપણે આ કમ્પ્લીટ કરી વિડીયો. અત્યારે પૂજા છે ને એડિટિંગ કરવા માટે લાઇબ્રેરી ગઈ છે. ત્યાં લગીમાં આપણે આપણો જો વિડીયો બને છે અત્યારે એ કમ્પ્લીટ કરી લઈ. બે બાજુ લાઇટ છે એટલે આટલો મસ્ત પરફેક્ટ આવે છે ને. આ ફોનમાં જ શૂટ થઈ છે અત્યારે. બધાને એવું લાગે છે હું કેમેરામાં કરું છું, કેમેરામાં નથી, ફોનમાં જ શૂટ કરું છું. બધાને એવું લાગે છે કે હું કેમેરામાં શૂટ કરું છું, તો એવું નથી. ફોનમાં જ શૂટ કરું છું ને ફોનમાં જ એડિટ કરું છું. ચલો આટલું આપણે કામ કમ્પ્લીટ કરી લઈએ. તો ગાઈસ, પૂજા મેડમનો મેસેજ આવી ગયો છે, તો ચાલો આપણે એને લેતા આવીએ. પહેલાં આપણે લઈ લઈએ આપણા ચશ્માને ચાવી. ચલો નીકળીએ જલ્દીથી. આવ્યા નથી, હવે આવે તો સારું છે જલ્દીથી. તડકો એવો છે તો બુક લઈને આવી. હાલો હાલો, ઘરે નથી જવું. લઈને આવી બુક બધી ન્યા જ મૂકવાની હોય, ઉપાડીને ખોટું જવું ના આવું. મારો આવો વિડીયો ઉતાર્યો. તો આજના વિડીયોમાં અમે આવી ગયા છીએ ખોડલધામમાં સ્કેટિંગ શીખવા માટે. તો વિચારીને આવ્યા હતા કે ખોડલધામમાં સ્કેટિંગ કરીશું, કેમ કે સ્મૂથ રોડ હશે, પણ અહીંયા જોઈ લો શું છે. તો અહીંયા સ્મૂથ રોડ છે નહીં, અહીંયા છે થોડુંક આવું જે એઝ યુઝ્યુઅલ ને પાર્કમાં બી હતું જ. ખાસે એમ તો નહીં, પણ અહીં લગી આવી ગયા છીએ તો કરી થોડીક વાર કેવું કરે છે બતાવીએ અને જોઈ કેવી મજા આવે. હા, સારી જગ્યા છે થોડીક અહીંયા. ચલો તો અહીંયા બેગ રાખીને અહીંથી બેસીને પહેલા તો સ્કેટ પહેરી લઈએ. તો ફટોફટી સ્કેટિંગ પહેરી લઉં. હાલો 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 પેક કરી દીધું. ઘરે તો આમ કંઈક બી આમ પડવા જેવું થાય તો કંઈક ટેબલ હતું, બાયણું હતું કે ગમે એમ પકડી લેતા હતા કંઈક. અહીંયા શું કરશું? આ જો સ્ટેપ બાય સ્ટેપ ઉતરે એ ગયા. ઓ ઓકે, ચાલો ધીમે પણ હલાવજો. થોડુંક તો મસ્ત હાલે. ઊભું નથી રહેતું, હારું ઊભું રહે. ઝૂમ ઝૂમ ઝૂમ. વ્યૂ જો ગાઈસ, और ये मेरा दोस्त देखो. તો ગાઈસ, હું એકલો ફોન પકડીને હલાવું છું. જોઈ આવી રીતના કોઈ દી કર્યું નથી, પહેલી વાર આપણે ટ્રાય કરીએ કેવું કરે. પડશું તો ફોન પડશે, હું એ પડીશ. રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ. આવડી જાય એવું જ છે. હજી મને જ ના આવડતું નથી, હું બધાને શીખવાડું. આવડી જાય એવું જ છે, બધાએ લઈ લેવું જોઈએ. એકાદું ફ્રેક્ચર થાય ને પછી જ મજા આવે. તો ગાઈસ, હવે હું બતાવું. પૂજાએ પહેરી લીધા છે સ્કેટ એ મીરો એ પણ હું પડી જાત ક્યાંક. હવે ઊભું તો હવે તને ખબર કેવી રીતના થવાનું છે. એ પડી આમાં હું પડીશ ને તો આજુબાજુ કઈ પકડવા માટે કઈ નથી. આમાં લહરાતું જ નથી જરાય. ઘરે તોય થતું થોડું. તો હું આની ઉપર હલાઈ જો, એમાં બહુ મસ્ત અંદર પેસ્ટ છે. હાલ એમાં હલાવી, એમાં મજા આવશે. અંદર હા જો, અંદર પેસ્ટ સારી છે. જો અહીંયા વ્યુઅર ઊભા છે જોવા માટે. લાઈવ વ્યુઅર ઊભા છે. બ્લોગ તો પછી બધાય જો હે, પેલા પડતા જોવા. હા ચલો ચલો. તો અહીંયા અંદર એક જગ્યા દેખાય છે જો, અહીંયા આમાં ત્યાં જઈ. હાલો. એકદમ સ્કેટિંગ માટે જ બનેલી હોય ને એવું છે. જેમને સ્કેટિંગ માટે તો નથી બનેલી, પણ એકદમ મસ્ત છે. આખો આ વોલ છે અહીંયા આખો અંદર. અહીંયા મજા પડી ગઈ. અહીંયા મજા પડી ગઈ. એમાં નો જો, ઉપર જો. ગાઈસ, તો અત્યારે કેટલી બધી પ્રેક્ટિસ અહીંથી કરી લીધી છે. બહુ મજા આવી હતી.
પણ અંધારા જેવું થઈ ગયું વિડીયો બનતો નથી. તો ગાઈસ હવે અહીંથી નીકળીએ. એક અહીં હારી પાછળ એક જગ્યા મળી ગઈ હતી જે અમે હમણાં તમને બતાવી. યુઝ સારી કરી તો એટલે મજા આવી. પણ ત્યાં બહુ વધારે સ્લીપી હતું તો કાંઈ બ્રેક લાગતી નહીં, બહુ વધારે જ પ્રોબ્લેમ આવતી હતી. પણ તોય મજા આવી થોડીક વાર કરવામાં. અને આટલા મોટા બેગ લઈને જવું પડે છે અમારે. અહીંયા મંદિર છે, બહુ વાર જઈ આવ્યા છીએ. અહીં સનસેટ થાય છે. ચાલો તો ગાઈસ ઘરે પહોંચી ગયા છીએ ને અને હવે કરીએ આ વિડીયો અહીંયા જ એન્ડ. અને આ વિડીયો કન્ટિન્યુ રાખશી કાલે. તો મળી ચલો જમી લઈ. ભાઈ એવું તો ઘરમાં ગંદા વેડા. આ વખતે પહેલી વારમાં થઈ ગયું, બાકી નથી થતું. હા બાકી જ નથી થતું બંધ તમારાથી. ઓલા ભાઈ પેટ્રોલ પંપ વાળા કરી દે. તો ગાઈસ અમે આવી ગયા છીએ ક્યાં? અક્ષર મંદિર. અહીં એક જ એઝ ઓલવેઝ સન્ડે છે તો આજે એઝ ઓલવેઝ અમે ત્યાં જવાના છીએ. બીજે ક્યાંય તમે જઈ શકતા નથી, શાંતિથી બેસવાનું એટલે અહીંયા જ આવી શકીએ. સ્પીડ લિમિટ ધીમી કરો થોડી. સ્પીડ બ્રેકર ના આવે તો સ્પીડ બ્રેકર તો સ્પીડમાં બોલવાની આદત પડી ગઈ. એટલે એક જ જગ્યાએ જ્યાં શાંતિ મળે. શાંતિ લેવા માટે આપણને શાંતિ આજ સન્ડે છે તો જો આખું પાર્કિંગ ભર્યું હે. અહીંયા જો તો ખરા આખું પાર્કિંગ અહીંથી માં લગી ભર્યું. તો આપણે અહીંયા મૂકીએ ને ત્યાંથી બધું ખાલી હોય. તો ગાઈસ અમે પાછળની સાઈડ આવી ગયા છે. અમે લોકેશન જોવા અહીંયા અમારે ક્યાં સ્કેટિંગ ચલાવવા માટે આવવાનું હોય કે નથી આવવાનું. જ્યાં જોવો ને ત્યાં તમને રોડ દેખાય એટલે તમને સીધું સ્કેટિંગ જ યાદ આવે, બીજું કંઈ યાદ જ ન આવે. તો ગાઈસ જો અહીંયા એક મસ્ત જગ્યા મળી છે અત્યારે આપણે બતાવી દઈએ પાછળની સાઈડ. અહીં જો પાછળ છે ને જે દેખાય ત્યાં આપણે સ્કેટિંગ ચલાવવા માટે. હા એટલે આટલામાં ગમે ત્યાં ચાલશે. અને અમારે વાંચીને એટલો મગજમાં થાક લાગે ને કે હવે શાંતિ જ જોઈએ. સવારે આજે આખો દિવસ કેટલું હોય છું? આખો દિવસમાં એક ચેપ્ટર, 1.5-2 ચેપ્ટર. હવે એવું તો ના કે ખબર પડે ને કેટલુંક વાંચ્યું ખબર પડે. સોનુને ખબર પડે કેટલુંક વાંચ્યું. વ્યાકરણ થોડુંક કર્યું. ટોટલ લાઇબ્રેરીમાં 5-6 કલાક થઈ ગઈ ને? ના રે ના, 12 વાગે ગઈ હતી ને 6 વાગે દરેક વાંચ્યું 5 મિનિટ વાંચ્યું. 5 મિનિટ વાંચ્યું. 5-6 કલાક થઈ ગઈ હતી. 5-6 કલાક વાંચી લીધું. હે ને લાઇબ્રેરીમાં સારું એમ છે ઘરે. લઈ લે આમાં જાય. આમાં શું હે? આમાં શું હે? અહીં ઉપર કંઈક બન્યું હે નવું જોઈ આવી. હાલો કેમ જવાનું ઉપર? અહીં ઉપર હે હું કાંઈ નથી અહીંયા. આટલું ચાલીને અહીંયા કાંઈ નથી. અહીંથી દેખાય વ્યૂઝ મસ્ત. વ્યૂ મસ્ત દેખાય. વ્યૂઝ તમને મળી જશે. વ્યૂઝ તો મળતા જ નથી. 25 સબસ્ક્રાઇબર હે ખાલી. 25 સબસ્ક્રાઇબર 25 મેમ્બર. 25 આપણા જ હશે. 25 ફેમિલી મેમ્બર હે બધાય. ક્યાં હે ઝરૂખો? ઝરૂખો એટલે ઝરૂખો એટલે આના ઝરૂખો જ ન કહેવાય. મતલબ એક પ્રકારનો આ બીક નથી લાગતી પાછળ બેહો આમ? પણ આમ ફરીને બેહો ને વધારે બીક લાગે. આમ નમી આમ હું ફરીને કઈ બેહો, બચાવવા નહીં કૂદકો આવું. મારવાનો. હું કઈ બચાવવા નહીં આવું. તને ત્યાં જાય ને હા? તમને થોડુંક શીખવાડ્યું છે ને 5 ટકલા ભરતા એટલું સ્વિમિંગ શીખીને પાછું આવી જાય ઓકાય. મને ખબર તમે હમણાં હું બોલા. શું બોલ્યો તો? બેના મરવા કરતા એક ના મરવા. એ તો બરોબર જ છે ને કાંઈ. બેન મરવા કરતા એક નંબર બરોબર. સ્વિમિંગ શીખવા ગયા હતા ને તો હા ને આખી લેન આવે ને હા. મને અડધી મારતા આવડે એમ. પણ આમાં ખદડો એટલું છે ને જોતો ખરામાં પાણી કંઈ ચોખ્ખું દેખાતું નથી. બહુ ખરાબ પાણી છે આમાં. ન જઈ શકી કઈ. સ્મેલ એટલી આવે છે. ભૂખ લાગી. તમને કેદી રવિવારે ભૂખ નથી લાગતી? ખબર નહીં, ચાઇનીઝ ખાવાની ભૂખ લાગી. પેલા ઓલા લોકો આમાં લગી ક્યાં જાય હે? આમ ઓલા દૂર લગી લોકો અહીંયા જાય છે ક્યાંક.
અમે જોઈ ક્યાં જઈએ બધા એ લોકો બધાને એમ થતું હતું કે કેમ હસું. મેન્ટલી થોડી કાંઈ. ડિસેબલ હોય હવે મેન્ટલી એવું પ્રોબ્લેમ હોય થોડીક એટલે એમાં થાય એવું તો પાછળ અમે અહીંયા આવી ગયા હતા હમ? આ બધું અહીંયા નવું બન્યું છે અત્યારે અમને જોવામાં નથી એવું નથી પણ કા બહુ સ્મેલ આવે. પાણીની સ્મેલ આવે પાણીની નહીં. તો શેની ફિશ હા તો એ જ પાણીની જ છે ને ફિશની સ્મેલ આવે. અહીંયા પાછું એક નવો પાર્ક બને જ્યાં ઓલો માછલી ઉદ્યોગ ચાલતો પાર્ક સ્મેલ જ છે બેસવા માટે જ છે એ બધું જો પણ બેસવા માટે બને સ્મેલમાં કેમ બેસશે બધાય? એટલે બેસી જવાનું બીજું કંઈ હોય નહીં એમાં હજી અહીંયા પાછળ બને છે એટલું બધું નીકળીએ હમણાં અંધારું થઈ જાય કંઈક ખાવા પીવા જાય ખાવાનું ન પૂછતા. દર વખતે તમે વ્લોગમાં બોલો જઈએ અહીંથી બહાર અને કાંઈક ખાઈએ ખાઈએ નહીં એવા સીધા ઘરે. હા તો તું જોજે હું ખાઈ લઈશ ના આજ ઘરે જઈને ખીચડી ખાવાની. ચલો ખીચડી ખાઈ લઈએ ખીચડી ખાઈ લઈએ આવી કઈ લાવો જમ્બો મેંગો ડોલી મને દઈ દો મારી જમ્બો મેંગો ડોલી આ જમ તો ગાઈસ આજે પૂજાએ મને ઓલું ખાવા તો દીધું નહીં ચાઇનીઝ તો હવે રાતે વોકિંગ કરવા આવ્યા હતા ને તો ખાઈ છીએ હવે ક્યાં ના પાડી? મેંગો ડોલી ક્યારે ના પાડી? ના પાડી હતી એને ક્યારે? ચાલો ચાલો જવા દો આ બ્લોગને અહીંયા જઈને કરી ખાઈને આવો ઘરે જાય ચલો ચલો મળી નેક્સ્ટ બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય ગાઈસ ખાઈ લઈ પછી વાત કરી